હેલો એવરીવન, ઓન ડે નંબર 13 ઓફ ઇનસાઇટ્સ ઓન હોમિયોપેથી. સો આજે હું જે ટોપિક પર વાત કરવા જઈ રહી છું એ મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ ટોપિક છે હોમિયોપેથીનો, વિચ ઇઝ વેક્સિનેશન. રાઇટ. મની હોમિયોપેથ એઝ વેલ એઝ પ્રિડિક્ટિવ હોમિયોપેથ, સ્પેશિયલી પ્રિડિક્ટિવ હોમિયોપેથ એવું કહેશે કે વેક્સિનેશન ના અપાવવી જોઈએ બેબીની. રાઇટ. જ્યારે આટલો મોટો સ્ટેટમેન્ટ પાસ કરે ને ત્યારે એની પાછળ કંઈક રિસર્ચ વર્ક થયું હોય જેના બેઝ પર આ સ્ટેટમેન્ટ પાસ કરવામાં આવતું હોય. રાઈટ. સો હું આજે એ વસ્તુ ડિસ્કસ કરીશ. તો ફર્સ્ટ ઓફ ઓલ વેક્સિન શું છે, વેક્સિન શું કહેવામાં આવે છે વેક્સિન વિશે, કે વેક્સિન એવું એક ટોક્સિન કે લાઈવ એટેન્યુએટેડ ઓર્ગેનિઝમ કે એવું પદાર્થ છે જે બોડીમાં ઇન્જેક્ટ કરે તો એની અગેન્સ્ટ ઇમ્યુનિટી ડેવલપ થાય છે, પર્ટિક્યુલર ઓર્ગેનિઝમ અગેન્સ્ટ ઇમ્યુનિટી ડેવલપ થાય છે કે ફ્યુચરમાં બેબીને એ ડિઝીઝ ના થાય. રાઈટ. બટ ડોન્ટ યુ થિંક સો કે બેબી જ્યારે બોર્ન થાય છે ત્યારે એનામાં એક નેચરલ ઇમ્યુનિટી ઓલરેડી બિલ્ડ હોય જ છે ફર્સ્ટ ઓફ ઓલ. રાઈટ. તો ઘણા રિસર્ચ વર્ક એવું કહે છે કે આફ્ટર વેક્સિનેશન આપે ને ત્યારે એક ટેમ્પરરી ફેઝ માટે છે ને ઇમ્યુનિટી ડેવલપ થાય છે, બટ એની અગેન્સ્ટમાં જે નોર્મલ ઇમ્યુનિટી હોય છે ને એ સપ્રેસ થઈ જાય છે, જે જનરલ ઇમ્યુનિટી હોય ને એ સપ્રેસ થઈ જાય છે, વિચ લીડ્સ ટુ વેરિયસ ડિઝીઝ. જે જનરલ ઇમ્યુનિટી જે સપ્રેસ થાય છે ને એના લીધે વેરિયસ ઓર્ગેનિઝમને ચાન્સ મળે છે બોડીમાં આવવાનો. રાઈટ. ઘણા પીડિયાટ્રિશિયન એવું બી કે આફ્ટર વેક્સિનેશન વેરિયસ ડિફરન્ટ ટાઈપ ઓફ ડિઝીઝ બેબીમાં જોવામાં આવે છે. સો યસ, વેક્સિનેશન પછી ઘણા બધા ડિઝીઝ પેશન્ટમાં ડેવલપ થાય છે. નાવ વેક્સિન શું છે, શેનાથી બનેલું હોય છે? રાઈટ. મેઇનલી વેક્સિન છે ને કાં તો લાઈવ એટેન્યુએટેડ ઓર્ગેનિઝમ હોય, મતલબ કે કોઈ ઓર્ગેનિઝમ છે એને વીક કરીને એડમિનિસ્ટર કરવામાં આવે, કાં તો એનું ડેડ સબસ્ટન્સ એડમિનિસ્ટર કરવામાં આવે, ઓર એલ્સ ટોક્ઝિન્સ, એ ઓર્ગેનિઝમનું ટોક્ઝિન્સ એડમિનિસ્ટર કરવામાં આવે છે. રાઈટ. પ્લસ એને સ્ટોર જે પ્રિઝર્વેટિવ્સ યુઝ કરવામાં આવે છે એમાં મર્ક્યુરી, બોરેક્સ, ફોર્માલ્ડીહાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ જેવા સબસ્ટન્સ યુઝ કરવામાં આવે છે, વિચ ઇઝ ઓલ્સો હાર્મફુલ ટુ ધ બોડી. રાઈટ. જ્યારે આ વેક્સિન્સ એડમિનિસ્ટર કરવામાં આવે ને ત્યારે બોડી એને એઝ અ ફોરેન ઓબ્જેક્ટ તરીકે ઓળખે છે અને એની અગેન્સ્ટ ઇમ્યુનોગ્લોબ્યુલિન ફોર્મ કરે છે, મતલબ કે એન્ટીબોડીઝ પ્રોડ્યુસ કરે છે. મેઇનલી એન્ટીબોડીઝમાં આવશે આઈજીએ, આઈજીજી, આઈજીએમ, આઈજીડી અને આઈજીઈ. રાઈટ. આઈજીજી હોય ને એ લોંગ ટર્મ ઇમ્યુનિટી આપે, આઈજીએમ શોર્ટ ટર્મ ઇમ્યુનિટી આપે, અને જે આઈજીએ હોય ને એ સ્કિન પર હોય છે, પ્લસ તમારા રેસ્પિરેટરી ટ્રેક અને જીઆઈ ટ્રેકમાં પ્લેસ્ડ હોય છે. સો જ્યારે આપણે વેક્સિન ડાયરેક્ટલી થ્રુ ઇન્જેક્શન બોડીમાં એડમિનિસ્ટર કરીએ ને ત્યારે આઈજીજી અને આઈજીએમનો રોલ વધી જાય છે. આઈજીનો રોલ રહેતો નથી કેમ કે સ્કિન પર તો કોઈ એની ઇફેક્ટ હોવાની નથી. સો આઈજીએ સપ્રેસ થાય છે. એટલે કે જ્યારે વેક્સિનેશન આપીએ પછી સ્કિન ડિઝીઝ વધારે જોવામાં આવે છે. રાઈટ. જેમ કે એક્ઝિમા છે, મોલસ્કમ છે, વોટ્સ છે, એ બધા ડેવલપ થાય છે કેમ કે આઈજીએ તો સપ્રેસ થઈ ગયું, આઈજીજી અને આઈજીએમનું કામ વધી ગયું, તો એ લોકો એનું કામ કરશે, આઈજીએ સપ્રેસ થયું એટલે જે સ્કિન રિલેટેડ ડિઝીઝ હોય છે એ વધવા લાગશે. સેકન્ડલી, જે વેક્સિન હોય છે એમાં આરએનએના ફ્રેગમેન્ટ્સ બી હોય છે. રાઈટ. તો એ આરએનએના ફ્રેગમેન્ટ્સ હેલ્ધી બોડીમાં મ્યુટેશન કરતા હોય છે. સ્ટડીઝ એવું કહે છે કે હેલ્ધી બોડીમાં મ્યુટેશન દેખાય છે. રાઈટ. સો એના લીધે વેરિયસ ઓટો ઇમ્યુન ડિઝીઝ બી ડેવલપ થવા લાગે છે, જેમ કે રુમેટોઇડ આર્થરાઇટિસ, થ્રોમ્બોસાઇટોપેનિયા, મલ્ટિપલ માયલોમા, એ બધા ડિઝીઝ જોવા મળે છે. સો આ થોડાક બેઝિક રિસર્ચ વર્ક છે જેના બેઝ પર વી સે કે વેક્સિનેશન ના આપવું જોઈએ બેબીને, બિકોઝ એના અગેન્સ્ટમાં વેરિયસ ડિફરન્ટ ટાઈપ ઓફ ડિઝીઝ બોડીમાં પ્રોડ્યુસ થાય છે વિચ ઇઝ ડિફિકલ્ટ ટુ ક્યોર. રાઈટ. હવે હોમિયોપેથીનો શું રોલ છે અગર વેક્સિનેશન પછી બેબીને કોઈ આવા ડિઝીઝ થયા તો હોમિયોપેથીમાં કઈ રીતે મેડિસિન આપશો? બેઝિકલી હોમિયોપેથિક મેડિસિન જીનેટિક લેવલ પર કામ કરતી હોય છે, બિકોઝ વી ગીવ જીનેટિક કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન. કોઈ બી પર્સનનું નેચર, જીનેટિક રિફ્લેક્શન, શું ગમે છે શું નહીં, કઈ ટાઈપનું નેચર છે, બિહેવિયર છે, બધું જ જાણીને હોમિયોપેથિક મેડિસિન એડમિનિસ્ટર કરવામાં આવતી હોય છે. રાઈટ. સો યસ, હોમિયોપેથિક મેડિસિન વર્ક્સ ઓન જીનેટિક લેવલ, અને એ જે જીનેટિક મ્યુટેશનને જે જીનેટિક લેવલ પર ડિઝીઝ ફોર્મ થયું છે ને એને ક્યોર કરશે.
રાઈટ. થેન્ક યુ સો મચ.